નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર હાંસોટમાં ભાજપ ગઢમાં ગાબડું પડ્યું। હાંસોટ પંડવાઈમાં કોંગ્રેસની લહેર જોવા મળી। ભાજપ પાસેથી સત્તા આંચકી કોંગ્રેસના ધનરાજસિંહનો 39 મતે વિજય થવા પામ્યો છે। હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ 12 બેઠક માટે આજ રોજ મતગણતરીની પ્રક્રિયા યોજાઈ હતી। પંડવાઈ બેઠક અંતર્ગત 3 ગામો પંડવાઈ, આમોદ અને ગુડાદરાનો સમાવેશ થયેલ છે। મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી। ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ છે અને એક જ ગામના ગુડાદરા ગામના રહીશો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રઉફ પટેલ જીતી ગયા હતા, પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક માટે આજ રોજ મતગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલને 1194 મત મળ્યા છે, જ્યારે ભાજપના મનીષ પટેલને 1155 મળતા ધનરાજસિંહ પટેલનો 39 મતે જીત થતાં 20 વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પાડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી એકબીજાને મીઠું મોઢું કરાવી ડીજેના તાલ સાથે જીતની ઉજવણી કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। પેટા ચૂંટણીમાં આમોદ, ગોડાદરા અને પંડવાઈ આ 3 ગામના મતદારોએ આ ભાજપના કુશાસન, ધાક ધમકીવાળું શાસન, અત્યાચાર, ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પંડવાઈની પ્રજાએ 20 વર્ષથી જે એમનો જે ઘર ગણાતો હતો એ ઘરને તોડીને આ રેકોર્ડ આ પંડવાઈની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પરચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ અમારો જે વોટ જંગી બહુમતી જીત્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિકાસ થશે એવી લોકોની લોકવાણી છે।